જીવાન.in પ્રકાશ જીવાન સર ગુડ મોર્નિંગ અને જય હિન્દ. સૌથી પહેલાં સર એક વ્યૂ લઈએ. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ઓવરનાઇટ જે એક વોરને લઈને ફરી આપણને એક અપડેટ, અને ભારતીય સેના સતત જે છે એક પ્રોટેક્શન માટે એવો તૈયાર છે, જોશ હાઈ છે એમનો. કઈ રીતે એક આ પરિસ્થિતિને તમે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ, જય હિન્દ ટુ ઓલ ઓફ યુ ટુ. એક બહુ સિમ્પલ લોજિક છે મારું. તમે હમણાં એફઆઈઝના નંબર્સની વાત કરી. આઈ થિંક 16મો સેશન છે કે 15મો, આઈ ડોન્ટ રિમેમ્બર. બટ આવો સતત આટલા 2 અઠવાડિયાથી વધારે ઓલમોસ્ટ 3 વીક્સ બાઇંગ થયું એવું બહુ સમય પછી થઈ રહ્યું છે, રાઈટ? અને એ દર્શાવે છે કે એફઆઈઝને કોન્ફિડન્સ છે. આપણે હવે કોન્ફિડન્સ દેખાડવું પડશે. વોટ વી વિલ હેવ ટુ ડુ ઇઝ કે આ બધું જે પેટ્રિયોટિક ફિલિંગ છે, આ છે તે છે, આપણે કરી છે. પણ આપણે જો ગભરાઈ જઈએ અને બહારવાળો માણસ આપણા માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા રેડી હોય, ઇન્સ્પાયર્ડ ઓફ બધા પાસે એ જ ઇન્ફોર્મેશન છે, બધા પાસે એ સમજ છે કે અનસર્ટનિટી છે, વોર કેન બ્રિંગ અ લોટ ઓફ અનસર્ટનિટી. સો દેટ શોઝ કે ઇન્વેસ્ટર્સ, લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ વિલ ઓલવેઝ બી બેનિફિટેડ જ્યારે તમે ક્રાઇસિસમાં લેશો. આ ક્રાઇસિસ કંપનીના પરફોર્મન્સને કોઈ ઇમ્પેક્ટ નથી કરતું, કે આપણી આવક કોઈ રીતે બંધ થાય કે ઓછી થાય કે ઘટી જાય. there is nothing on those sides. ફંડામેન્ટલ્સમાં નથી. આ સેન્ટિમેન્ટ છે. And war creates a lot of uncertainty. I agree. Uncertainty gives you volatility, and volatility will give you lower levels also. એટલે આ જે પરિસ્થિતિ છે, મારા હિસાબે તમને કદાચ આવી પરિસ્થિતિ બહુ વિચાર્યો તો બી ના મળી હોત. આજે 15 દિવસ પહેલા કે મહિના પહેલા કોઈને આઈડિયા નહોતું. આપણે ટેરિફથી જેટલા ગભરાયેલા હતા. સો this is what you have to be prepared for. અને મને એવું લાગે છે કે વોર રિલેટેડ કે આ જે બધું થઈ રહ્યું છે, કોઈને આઈડિયા નથી. મને તો બિલકુલ જ નથી. એન્ડ આઈ એમ નો એક્સપર્ટ ઓન દેટ એરિયા. બટ જે અનસર્ટનિટી માર્કેટમાં દેખાઈ રહી છે, એનો તમારે ફાયદો લેવો જોઈએ. એટ રેગ્યુલર ઇન્ટરવલ્સ તમને લાગે કે સારી વસ્તુ નીચેના ભાવે આવે છે, મળે છે, ફંડામેન્ટલ્સ ત્યાં પ્રિવેલ થશે. હમણાં નહીં, મહિના 2 મહિના પછી નહીં, પણ વર્ષ પછી, 2 વર્ષ, ધોઝ આર થિંગ્સ યુ હેવ ટુ. એટલે બહુ સારું સેટઅપ છે. એન્ડ ગ્લોબલી ઓલ્સો થોડીક ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહી છે. કદાચ હવે યુકે એફટીએ જેવી તમારી પાસે અમુક બીજા 1-2 આવા સારા ન્યૂઝ આવશે. યુકે એફટીએ એકચ્યુઅલી ઇઝ અ વેરી બિગ થિંગ. બટ હવે આ વોરના ન્યૂઝના લીધે થોડુંક દબાઈ ગયું. ઇટ્સ ગોન ટુ ધ બેક સીટ. બટ એની અસર જે છે તો બહુ પોઝિટિવ થશે આવતા 1-2 વર્ષની અંદર. સો ક્વાઇટ અ ફ્યુ થિંગ્સ પોઝિટિવ છે. સો બસ કીપ યોર કામ એન્ડ કુલ. બહુ એ નહીં થઈ જવાનું ભાવમાં થઈને કે ભાઈ આવું જ થવાનું છે, એન્ડ ઓફ ધ વર્લ્ડ છે, એવું નથી. વોર છે તો ડેમેજ થશે તો દુઃખ થશે. બટ માર્કેટ્સ હેવ અ ડિફરન્ટ વે ઓફ લુકિંગ એટ થિંગ્સ, અને એને સમજવી જરૂર છે. પ્રકાશ સર, એક વસ્તુ તમે ઘણી સાચી કીધી કે ફોરેન ઇન્વેસ્ટર્સ પોતાનો વિશ્વાસ બતાવ્યો છે. હવે આપણો સમય છે કે આપણે આપણા બજાર પર વિશ્વાસ બતાવીએ. આ સિચ્યુએશનમાં ડરીએ અને માર્કેટને ઘટાડીએ નહીં, માર્કેટને એક સપોર્ટ કરીએ. એક કોન્ફિડન્સની જરૂર છે જે આપણે જ માર્કેટને, આપણા બજારને આપણે જ આપવાનો છે. તો સર, આ સિચ્યુએશનમાં શું ધ્યાનમાં રાખવું જોઈએ? કારણ કે તમે પણ જણાવ્યું, વોલેટિલિટી આવશે, માર્કેટ ઘટશે. જરૂરી નથી કે આ ઘટાડામાં બધી બાજુ તમે ખરીદદારી કરો. કઈ રીતે અત્યારે ક્યાં સારો સમય જોઈ રહ્યા છો જ્યાં રોકાણ કરવા માટેની એક તક હોઈ શકે આ ઘટાડામાં? અને આ રોકાણ કરતા સમયે શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? યસ. ના, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કે 2 વસ્તુ તમારે સમજવી જોઈએ ઇન કોન્ટેક્સ્ટ ઓફ. આપણે માર્કેટને બચાવવાની કોશિશ નથી કરવી. આપણી પાસે જે કેપિટલ છે એનો સદુપયોગ કરવાનો છે. એને સારા બિઝનેસીસમાં રોકાણ એનું કરવાનું છે. અમુક, અને બધાની રિસ્ક પ્રોફાઇલ જુદી હોવાના લીધે તમે કરી શકો, કદાચ હું ના કરી શકું. મારી આવક બીજી કઈ છે, એના પર ડિપેન્ડન્સ પોર્ટફોલિયો પર કેટલું છે, કેપિટલ કેટલી રિસ્ક પર મૂકી છે મેં, બીજા એસેટ્સમાં શું છે. સો એ બધું હોવાના લીધે જ સેલિંગ આવે છે. અને સેલિંગ આવશે. હું એવું નથી કહેતો કે સેલિંગ ઇઝ બેડ ફોર ધ માર્કેટ. સેલિંગ તો આવશે જ. અનસર્ટનિટી થાય, ગભરામણ થાય, તમને એવું લાગે કે એકવાર તો પોર્ટફોલિયો ખાલી કરી નાખો, કે આ બધું આમાંથી નીકળી જાઓ ને સાઈડમાં બેસી રહો. બટ એક વસ્તુ યાદ રાખજો, બિઝનેસ વિલ કન્ટિન્યુ. કોઈ બી એન્ટરપ્રેનર જોડે મારી વાત છે છેલ્લા અઠવાડિયાની અંદર થઈ છે, કોઈને એવું નથી કે હવે બિઝનેસ બંધ કરવો છે, કે હમણાં મુલતવી રાખવો છે, કે હમણાં આપણે. સો આઈ થિંક વોર વિલ કન્ટિન્યુ. પણ આપણે જે જોવાનું છે કે સારા
સેક્ટર્સ કે બિઝનેસીસમાં શું ફેર પડી રહ્યો છે, શું ઇમ્પ્રુવમેન્ટ આગળ લોંગ ટર્મમાં થઈ રહ્યું છે, એન્ડ દેટ ઇઝ વોટ. સો ટુ આન્સર યોર સ્પેસિફિક ક્વેશ્ચન, કેવી રીતે કયા ક્ષેત્રમાં આવું રોકાણ થઈ શકે. સો દેર સો મેની થિંગ. ઓફકોર્સ ડિફેન્સ કમ્સ ટોપ ઓફ ધ માઇન્ડ કે ભાઈ હવે ડિફેન્સમાં તમે જોયું કે 2014 થી 2020ની અંદર જે ખર્ચો શિપ બિલ્ડિંગમાં આપણે કર્યો હતો, વોર શિપ બિલ્ડિંગમાં NS વિક્રમાદિત્ય છે કે નવું NS વિક્રાંત છે, એ બધાનો ઉપયોગ હવે તમે દેખાઈ રહ્યો છે. આટલી બધી ટેકનોલોજી આપણે લાયા, ડ્રોન ટેકનોલોજી લઈ, રફેલના જેટ્સ લીધા, એ ડેલી યુઝ માટે નથી. ઇટ ઇઝ નોટ FMCG. એ 10 વર્ષમાં એક જ વાર યુઝ થવાનું છે, પણ જ્યારે થશે ત્યારે જસ્ટિફાઈ થશે. સો આ જે સ્પેન્ડિંગ થયું છે એ તમને દેખાશે કે ઇટ વિલ સ્ટાર્ટ ગિવિંગ વેરી હાઈ ROEs, રિટર્ન ઓન ઇક્વિટી, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. એ જોતા મને એવું લાગે છે કે ડિફેન્સની અંદર ક્વોલિટી ઓફ ઇન્વેસ્ટમેન્ટ, નોટ જસ્ટ ક્વોન્ટમ, એટલે માત્રા નહીં, બટ નેચર ઓફ ઇન્વેસ્ટમેન્ટ બી બહુ સુધરશે. ઘણી બધી વસ્તુમાં આપણે સક્ષમ બનવા ઓલરેડી છીએ, પણ બનવાની જે રફતાર છે, જે પેસ છે, દેટ વિલ ગ્રો ડ્રામેટિકલી આફ્ટર ધીસ. તો વેઇટ ફોર દેટ, વેઇટ ફોર ક્યાં સરકાર કયા એરિયાઝમાં બજેટિંગ કરી શકશે, એલોકેશન વધારી શકશે. સેકન્ડલી તમારે જોવાનું છે કે જે ફંડામેન્ટલ L&Tના રિઝલ્ટ તમે જોયા. હવે L&T ગ્લોબલ પ્લેયર થતું જાય છે ધીરે ધીરે. એના કાલના નંબર્સમાં બહુ ક્લિયર છે કે બહારના દેશોમાંથી બી જે બિઝનેસ આવી રહ્યું છે એ બી બહુ પ્રોફિટેબલ છે. સો વી વિલ હેવ અ લોટ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ધ ગ્લોબલ માર્કેટ ફોર ઇવન ઇન્ડિયન કંપનીઝ. ભલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડોમેસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વોઝ ઓલવેઝ કે ભાઈ ડોમેસ્ટિક હોય છે, બીજું કશું નથી હોતું, આપણે ખાલી અહીંયા બ્રિજનું બાંધકામ કરશું ને રેલવે લાઇન મૂકશું ને, બટ એ બધી વસ્તુ બહુ મોટા પાયે ચાલશે. સો આઈ થિંક વેરી ક્લિયરલી એરિયાઝ જે ગ્રોથના છે તે વધારે હાઇલાઇટ થશે. સિમેન્ટ ઇઝ સો પ્રોમિસિંગ. સિમેન્ટની અંદર મને નથી લાગતું કે કોઈ બી જાતનું સ્લોડાઉન આ વોરના લીધે થાય કે અનસર્ટન. અને જે ટેરિફ્સ ને બી તમે જુઓ ને, આમ ઘણા બધા એરિયાઝ એવા છે જે ટેરિફથી કોઈ નિસ્બત જ નથી. સિમેન્ટમાં ટેરિફ તમને કશે નહીં લાગે, બટ તમે ઇફ યુ લુક એટ ધ પરફોર્મન્સ, જે ACC છે કે JK સિમેન્ટ છે, ઇવન અલ્ટ્રાટેક છે, મોટા પાયે બધા પ્લેયર્સમાં તમે ઇમ્પ્રુવમેન્ટ જુઓ છો માર્જિન્સમાં અને ગ્રોથમાં. સો બે ધડક તમારે પૈસા એલોકેટ કરવા જ પડે, અધરવાઇઝ આ રહી જશે. કદાચ અહીંથી માર્કેટ નીચે બી પડે. હું એવું નથી કહેતો કે આ બોટમ આવી ગયું. આજે 200 પોઈન્ટ 250 પોઈન્ટ નીચે નિફ્ટી દેખાડે છે. ધીસ નોટ ધ બોટમ. આપણે બોટમની રાહ નથી જોવી, આપણે ઓપોર્ચ્યુનિટીની રાહ જોઈ છે. સો એવરી પાસિંગ ડે તમારી પાસે પૈસા બનાવવાની જે કંપનીઝને આગળ પ્રોફિટેબલ થવાની જે તક છે એ લેટ થતી જાય છે. સો યુ હેવ ટુ પાર્ટિસિપેટ કે ભાઈ ગ્રોથ જે આવવાનો છે, કાલથી આવશે, અઠવાડિયા પછી આવશે, મહિના પછી, ક્વાર્ટર પછી, વી ડોન્ટ નો, બટ એ ગ્રોથને તમે એ ઇગ્નોર ના કરી શકો. સો દેટ ઇઝ માય હોલ થિંગ કે કીપ ઇન્વેસ્ટિંગ ઇન ધોઝ એરિયાઝ. રિન્યુએબલ્સ છે, હવે પાવર શોર્ટેજીસ તમે જુઓ કેટલા થવાના છે. સો વેન દેટ હેપન્સ પછી આપણે પાછું કરશું કે 280 ગીગાવોટ ઇઝ આર પીક પાવર કન્ઝમ્પશન, આપણી પાસે પ્રોડક્શન નથી, પછી પાછું એ કરશું. સો દેર આર સો મેની થિંગ્સ. ઇન્ડસ નદી પર, સિંધુ નદી પર દેર ઇઝ કાલે વર્લ્ડ બેંક જોડે વાતચીત થતી, એમાં એક બહુ ક્લિયર ઇન્ડિકેશન થયું છે ઇન્ડિયન ગવર્મેન્ટ વિલ સેટ અપ અ હાઇડ્રો પ્રોજેક્ટ, વન ઓફ ધ બિગેસ્ટ હાઇડ્રો પ્રોજેક્ટ. હાઇડ્રો પ્રોજેક્ટ થશે તો ટર્બાઇનથી માંડીને ઇક્વિપમેન્ટ જે લાગે છે, પાવર સ્ટોરેજ, આ તે બધું વેચાશે. સો આપણી પાસે તક એવી છે કે કદાચ કોઈ બી બીજા દેશ પાસે સમગ્ર રીતે જુઓ તમે તો નથી. સો આઈ થિંક વી શુડ સેલિબ્રેટ દેટ ઓપોર્ચ્યુનિટી. અને આ ગભરાટ, ઇન્ડિયન આર્મી ઇઝ ડુઈંગ ઇટ્સ વર્ક. આપણે એનું કામ નથી કરતા, પણ ઇન્ડિયન આર્મી આવીને ઇન્વેસ્ટ નથી કરવાની. સો આપણે જો કેપિટલ માર્કેટમાં છીએ અને આપણે આપણું કામ કરીએ સરખી રીતે, રાધર દેન વરી કે એ લોકો ક્યાં શું લડે છે, કેટલું લડે છે, કેટલું ડેમેજ થાય છે, કરે છે, વી શુડ ફોકસ ઓન આર સ્ટ્રેન્થ અને ક્રિએટ કાર્ડ. IPOs આવશે, IPOsને સારા IPOsને સપોર્ટ કરવું, ઇટ ઇઝ વેરી વેલિડ. એવી કેપિટલ ફોર્મેશન નહીં થાય તો GDP ગ્રોથ ક્યાંથી થશે? GDP ગ્રોથ નહીં થાય તો આપણે સક્ષમ કેવી રીતે બનશું? આ બધું ડિફેન્સ કેવી રીતે લાવશું? આપણો હજી બી ડિફેન્સમાં ખર્ચો તમે ગ્લોબલી જુઓ તો વી આર વેરી વેરી સ્મોલ એઝ અ પર્સન્ટેજ એઝ કમ્પેર્ડ ટુ ચાઇના, US, યુરોપ. તો આપણે તો હજી બહુ રસ્તો ક્રોસ કરવાનો છે, માપવાનો છે. સો આઈ થિંક ઓપોર્ચ્યુનિટી બધી બહુ છે, બટ એ તમે કયા લેન્સથી જુઓ છો એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે.